નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા આપણે જોઈ રહ્યા છીએ. આજના વિડીયોની અંદર ભાષા ગુજરાતીના ફકરાનું સોલ્યુશન કરવું છે અને એ ફકરાની નીચે આપેલા 5 પ્રશ્નોના ઉત્તરો આપણે શોધતા શીખવાના છે. તો રિવિઝન માટે તમારી પાસે ફકરો આપવામાં આવ્યો છે. એ ફકરો કંઈક આવો છે કે પ્રવાસ મનોરંજક અને શૈક્ષણિક. આપણે શાળાઓમાંથી જે પ્રવાસનું આયોજન થતું હોય, વિદ્યાર્થી મિત્રો ફરવાની તો બધાને બહુ મજા આવે, તો અહીંયા જે પ્રવાસ છે એ કેવો હોય, મનોરંજક હોય, શૈક્ષણિક હોય, તો એનું અહીંયા આપણને સરસ મજાનું વર્ણન આ ફકરાની અંદર કરવામાં આવેલું છે. એના આધારે આપણે સવાલ જવાબો શોધવાના છે. ફકરાની શરૂઆત કરીએ. પ્રવાસ મનોરંજક અને શૈક્ષણિક બંને હોય છે. પ્રવાસ છે બે પ્રકારના હોય, મનોરંજક એટલે આનંદ આપે એવા પણ હોય, અને શૈક્ષણિક એટલે આપણને જે શૈક્ષણિક શિક્ષણ ભણવાની અંદર કંઈક ખબર પડે, બહારની વસ્તુ સમજવા મળે, એ માટે એને શૈક્ષણિક પણ ગણવામાં આવ્યા છે. તેને હંમેશા શિક્ષણનું મહત્વપૂર્ણ અંગ માનવામાં આવ્યું છે. પ્રવાસ છે શિક્ષણનું એક મહત્વપૂર્ણ અંગ છે. શા માટે? તો કે એનાથી પણ બાળકો છે એના વિકાસની અંદર નત નવા જે ફેરફારો છે એ ત્યાંથી જાણી શકાય છે. અવનવી વસ્તુઓ છે એમાંથી પણ શીખવા મળે છે. એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે. યુરોપમાં કોઈ નવયુવક એટલે કે જેની ઉંમર 18 વર્ષથી 22 વર્ષ સુધીની છે એવા વ્યક્તિઓ, યુરોપની અંદર કોઈ નવયુવકને ત્યારે જ પૂર્ણ શિક્ષિત માનવામાં આવે છે. આપણે જેમ કોલેજ પૂર્ણ થઈ જાય 3 વર્ષ એટલે આપણે એમ કહીએ કે એ બાળક છે, એ નવયુવાન છે, એ પૂર્ણ શિક્ષિત થઈ ગયો. પણ યુરોપ ખંડની અંદર આવું નથી. એને ત્યારે પૂર્ણ શિક્ષિત માનવામાં આવે કે જ્યારે તે યુરોપના ઘણા બધા દેશોનો પ્રવાસ કરી ચૂક્યો હોય, ભણ્યો હોય, સાથે સાથે યુરોપ ખંડના ઘણા બધા દેશનો એ પ્રવાસ પૂર્ણ કરે, ત્યારે એને પૂર્ણ શિક્ષિત કહેવામાં આવે. ત્યાં સુધી એ પૂર્ણ શિક્ષિત નથી. ખાલી ચોપડીમાંથી ભણ્યા કરે તો એ પૂર્ણ શિક્ષિત માનવામાં આવતો નથી. પ્રાચીન ભારતમાં, પ્રાચીન એટલે પહેલાના સમયમાં ભારતની અંદર પણ આપણા ઋષિ છે એ પર્યટનના મહાન મૂલ્યને સમજતા હતા. આપણા ઋષિ મુનિઓ છે એ પણ પર્યટન એટલે પ્રવાસના મૂલ્યને સમજતા હતા, અને એટલા માટે તેઓએ જાતે બધા માટે પવિત્ર કાર્ય બનાવી દીધું કે જેથી તેઓ ભારતના જુદા જુદા ભાગોમાં આવેલા યાત્રાધામોમાં ફરે. એટલે કે ઋષિ મુનિઓ છે એને શું કર્યું કે એક પવિત્ર કાર્ય કર્યું કે પ્રવાસ એક પવિત્ર કાર્ય છે, જેના દ્વારા એ ભારતના જુદા જુદા ભાગો છે એની અંદર જાય, જુદા જુદા યાત્રાધામો છે એની અંદર એ ફરે. આનાથી ભારતીયોમાં એકતાની ભાવનાને પ્રોત્સાહન મળશે કે જુદા જુદા ધર્મ સ્થળોએ જશે એટલે એની અંદર આપણને જે બધા જ ભારતના લોકો છે, માની લો કે આપણે મહારાષ્ટ્રમાં જઈએ તો મહારાષ્ટ્રના લોકો, મધ્યપ્રદેશ જઈએ તો મધ્યપ્રદેશના લોકો, બધા જ લોકોને આપણે મળીએ અને એમની સાથે આપણી જે ભાવનાઓ છે એકબીજા સાથે એક થઈને રહેવાની અને એની સાથે એકતા જાળવવાની ભાવના છે એને પ્રોત્સાહન મળે. એટલે જ આપણે આ પ્રવાસો છે એનો હિસ્સો બનવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ એક ફકરો હતો. આના આધારે આપણી પાસે પ્રશ્ન આપવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન છે, જો કોઈ વાસ્તવિક શિક્ષણ પ્રાપ્ત કરવા માંગે તો તેના માટે ખાલી જગ્યા કરવું મહત્વપૂર્ણ છે. અધ્યયન કરવું, કામ કરવું, પ્રવાસ કરવો કે ધ્યાન કરવું? તો એના માટે છે પ્રવાસ કરવો એ મહત્વપૂર્ણ છે. જો વાસ્તવિક શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો એને પ્રવાસ કરવો મહત્વપૂર્ણ છે. નીચે આપેલા માંથી કયો શબ્દ મનોરંજક નો સમાનાર્થી છે? મનોરંજન કરવું એટલે શૈક્ષણિક નહીં, શિક્ષણની સાથે મનોરંજન નહીં. રોમાંચકારી, કેવું? રોમાંચકારી, થકાવટ વાળું નહીં, અને દ્રશ્ય અવલોકન
નહીં, પણ શું આવશે? મનોરંજક એટલે રોમાંચકારી. ત્રીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા સ્થળોની યાત્રા કરવી એ પ્રાચીન ભારતમાં પવિત્ર સમજવામાં આવતું હતું. કેવા સ્થળોની? પ્રશિક્ષણ સ્થળોની, શહેરીની, વ્યાપારિક? નહીં, પણ શું હતું? તીર્થ સ્થળોની મુલાકાત લઈએ ને તો એને તીર્થ સ્થળોની યાત્રા કરીએ એને પ્રાચીન ભારતમાં એટલે કે જૂના સમયની અંદર પવિત્ર ગણવામાં આવતું હતું. એટલા માટે ઋષિમુનિઓએ પ્રવાસને એક પવિત્ર કાર્ય ગણાવી દીધું હતું. આગળ વધીએ. લોકો જો વધુ ખાલી જગ્યા કરે તો તેમને બીજાઓ સાથે એકતાનો અનુભવ થાય. વધુ વાતચીત કરે તો? ના ભાઈ. વધુ રમત રમે તો? વધુ પ્રશ્ન કરે તો? નહીં, પણ આપણો જવાબ છે વધુ પર્યટન, વધુ પ્રવાસ કરે. લોકો છે અલગ અલગ જગ્યાએ વધુ પ્રવાસ કરે તો એને એકબીજા સાથે રહેવાનો, એને એકતાનો અનુભવ થાય છે. નવા પ્રશ્નની વાત કરીએ. ઋષિ તે વ્યક્તિ છે. ઋષિ એટલે કેવો વ્યક્તિ? જે ખાલી જગ્યા હોય, વિદ્વાન હોય. કેવા હોય? વિદ્વાન, બધું જ જાણતા હોય એ વ્યક્તિ એટલે કોણ કહેવાય? વિદ્વાન. ચાલાક ન હોય, સ્વતંત્ર ન હોય, દુષ્ટ એટલે કે પાપી ન હોય. વિદ્યાર્થી મિત્રો, આ ફકરાની અંદર આપણે પ્રવાસની મનોરંજક અને શૈક્ષણિક બંને બાબતોને સમજી. તો નવા ફકરાની અંદર ફરીવાર મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ.